બાબા જગાકાના ઘઉં કેવા હારા આપડા જો તો કઈ નહીં હારા રે આપણી જમીન નબળી ને એની જમીન હારી આ તો ભાગલા જ પાડી નાખો છે હેલો એ તારો બાપ કહેજો એ જો આમ પાણી વાળે એ પપ્પા બોલાવ્યા હું બેટા રાયડું પાડ્યા આ કોણ આવ્યા દેવા તું આવ્યો લાગે કેમ અહીંયા આવ્યો આજ મારી વાડીએ જગલા તારે જમીન હારી આવી જાય ને મારે જમીન મોળી આવી જાય આપણે ભાગ પાડવાના થાય છે દેવા તને 5 વીઘા જમીન આપેલી છે ને મને 5 વીઘા જમીન આપેલી છે એમાં કઈ ભાગ નહીં પડે વાત નહીં રાખતો લા જગલા તારે દર વખતે કેમ પાક હારો થાય ને મારે મોળો થાય દેવા તું આ ઘઉં કઈ કંપની માંથી લાવ્યો એ કંપની ના નથી સમિતિના છે સમિતિના ઘઉં વાવવાના હોય ઈ ખાવાના હોય અમે જો 1700 ના વાવ્યા એટલે સારું થાય બાબા તમને ખબર છે સમિતિના ઘઉં કેવા આવે તો તમે વાળીને બેઠા હજી તું નાનો એવો છો ને મારી હું બોલા સુપરે તું દેવા તું છે ને તારે સાનો મનો ઘેરે વયો જા હાંજે આવજે હાંજે આપણે વહીવટ કરી લેવું અત્યારે ઓલા દાડીએ હામું જોવે બધાય હું જો હાંજે દાદા ને કાકા ને લઈને આવું છું આપણે જમીન ના ભાગ પાડવાના છે જગલા તારી માથે જો કાળો કેસ કરું તો જ બકે હવે બાપા હાલો પપ્પા આપણે આમ ખુલ્લે આમ ધમકી દઈને જાય એમ થોડું કાંઈ હાલતું છે તું બટા શાંતિ રાખ છોકરાને કઈ ન બોલાય અમે વહીવટ પૂરો કરીને થોડું નાખું ભરાઈ ગયું વાળી જા